હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રાત્રે કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો અત્યારે જો આપણે આસન મંડપ છે, બપોર પછીના જે રાજગરબા છે, તો આપણે એને રેડી કરવાનું છે. અત્યારે બધું કામ મોસ્ટ ઓફલી પતાવવાનું છે. મોસ્ટ ઓફલી બધું કામ પતી જાય પછી રેડી થવા આવવાના છે. સોનલ ભાભીને એની છોકરી બી આવવાના છે, તો એ રેડી કરી નાખવી પછી મારે રેડી થવાનું, કારણ કે મારે સાદો લુક જ લેવાનું હોય. તો જો અત્યારે છે મારે બનાવવાની છે ભાખરી, તો ચાલો ફટાફટ પહેલાં હું ભાખરી બનાવી નાખું. અને ગીઝરમાં પાણી નહોતું આવતું ને ગરમ, તો એના માટે મેં બાટલો પણ ચેન્જ કરી નાખ્યો અત્યારમાં સવારમાં. અને ચાલો હવે પહેલાં ભાખરી કરી નાખવી, પછી રેડી થવાવાળા હમણાં આવી જશે. અત્યારે જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા ને, તો મારે રેડી થવાનો ટાઈમ થઈ ગયો, કારણ કે સોનલ ભાભીની અત્યારે થઈ ગયા છે રેડી. તો એને કલ્સ લીધી છે અને યાનાને પણ લેવાઈ ગયું છે, તો અત્યારે જો લે છે. અને ધારાને વિરલને બોલાય. વિરલ અમારે છે ને કલ્સ નથી આવડતા. વિરલને શું કેવું? વિરલ એ વિરલ કલ્સ તને નથી ફાવતા ને? એમાં ધારાને આવડે છે. ધારા જો મારા કલ્સ કરે છે, સરસ, એકદમ સરસ. અમારે દેવાંશ છે ને નાટક કરે. જો જો ડેટ કે બોલતા આવડી ગયો. એલા એ કઈ તો ભાઈ હવે જાનું મુનો લે ને બાને જો પેસમાં કંઈક થયું છે, એટલે બા કંઈક પેસ સરખો કરાવે છે. બા શું થયું છે? બા બુટી કરાવી નવી બુટી કરાવી. વિરલ શીખે છે કલ. પહેરાવે છે. વિરલ કલ શીખે છે. વિરલ કર્સ શીખે છે. કર્સ હે હા, વાળ બગાડ નાખે છે ને. જો એને ક્યાં આવડે? જો ને અહીંયા એમ જો આમ જો આવું પૂધું બાય લટ છે લે ને. દેવાંશની પાપણ જો, દેવાંશ આમ આંખ્યું બંધ કરી દો બેટા. જો દેવાંશની પાપણ બહુ વધી ગઈ છે. નજર પડી છે. કોની નજર પડી તને? તારી જ નજર પડી તને? હે મારી? જો ને ઈશા જો તૈયાર થઈ છે. આમ કેવી લાગે? આમ જો ફાતિમા જેવી લાગે છે અત્યારે. આમ જો અહીંથી પોળી ને આમ પાછી ડબલ પોળી. આ ફાતિમા જ છે. જો વિરલ હલકા કટ કરજો. ફોન નો લેતી ઘરેથી. અને તને કેમ બળવા આવે છે? તને કેમ બળવા આવે છે? જો મિશ્રી રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ. મિશ્રી એમ કહે છે મારો લુક કેવો આવ્યો છે? સારો આવ્યો છે. જો મિશ્રી રેડી, મસ્ત તૈયાર થઈ ગઈ. હું બા હેનું માપ? લગ્ન છે ત્યારે તઈ એવું ક્યાં હતું? દીધો તો એ વેસાઈ ગયો. બાપા એ આટી વીટી કરાવી, એ વેસાઈ ગઈ. તાર પપ્પા નાના હતા, બધા મોટા કર્યા વેસી કઈ હતું નહીં. કાળ પડતા સાચી વાત છે. એ તો બા બધા એમાં એવું અસચમાં મોટા 5 રૂપિયા દાળ કૂવો ખોદવા આખો મહિનો જાય તે કેટલા રૂપિયા આવે? ઘર આપતા એવું છે. આવેલા ડાયરામ કહી ને, જે સચમાં મોટા થયા છે ને એટલે જેને અસતની ભાન નથી, એવું થઈ ગયું છે. અમને તો બાયું દોઢ પૈસા વાપરે. અમને તો કેવો એમ તાર રાખે એટલું પૈસા વાપરે. અમે તો કોઈ 5 રૂપિયાની મંગડીએ નથી. એવો અમારો સમય હતો. સાચી વાત છે. લુગડું લેવાનો, શાક લેવાનો. બાપા હાવેરથી શાક ને બટાટા સાની ભૂકી કપડા ને દઈ જતા. અહીં કાંઈ નહોતું, કાંઈ. એ ભૂખના ભડાકામાં એવું કર્યું. તો અત્યારે જો હું થઈ ગઈ છું રેડી, મસ્ત મજાની. હે ધારા, ચાલો હવે તમે ઘર પેક કરતા જજો ને અમે જાવી. ઓકે ચાલો. તો અમે જો રેડી થઈ ગયા છે ને, હવે મારે જવું છે, કારણ કે દેવાંશભાઈ રોવાનું શરૂ કર્યું છે. આપણે નીકળી ગયા છીએ લગ્નમાં જવા માટે. ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ નીકળી ગયા છીએ. જો બધું નીચે ઉતરીને તમને બતાવું કેવા લુક થયા છે અમારા બધાને. તડકો ધમ તડકો છે. જો દાદાની ન્યા અવનિકા ફિયા લગ્નમાં કે અવનિકા ફિયાના
ત્યાં જઈને અમારે ડિસ્કો કરવાનો છે સાંજે કે સાંજે ત્યાં ડિસ્કો કરવાનું છે બધાને નથી જઈને જાવી છે અશોક દાદાની ઘરે હા અશોક દાદાને ઘરે દિનેશ દાદા દિનેશ દાદાને ઘરે અશોક દાદાની ઘરે જાવી છે એવું છે હા ઓકે હાલો આવી ગયા છે જુઓ અત્યારે મંડપ પૂરો છે તો આપણે મંડપમાં જવું પડશે કારણ કે તડકો લાગે મેકઅપ થોડો કોઈ જાય મેકઅપ નથી કરો ખાલી આઈ શેડોઝ કરીશ આઈ શેડો એના પપ્પા ફોર વ્હીલ નહીં શીખે પણ મારો છોકરો શીખશે ફોર વ્હીલ હા. ફાઇનલ છે ઓકે હાલો એના પપ્પાને નહીં શીખ્યો પણ એને છોકરા હાલે ચાલો અક્ષયભાઈ હાય એને થાવું તો ચાલો આપણે હવે એન્ટ્રી લઈ લઈએ ઓય છોકરી તમે આવી ગયો છો હાય ફોટોશૂટ કરો છો તો સરસ લ્યો કર નાખો ફોટોશૂટ હાય બધાયની બહુ ફાઇન છે તો ચાલો હવે આપણે મંડપ મુહૂર્ત માટે જવાનું છે તો ચાલો ફટાફટ અંદર એન્ટ્રી લઈ લેવી કારણ કે બધા આવી ગયા છે જો ઢોલ પણ આવી ગયો છે તો જો આપણે અત્યારે આવી ગયા ને તો એ મંડપ મળ્યો તો ન ખાવા કારણ કે હવે થોડુંક લેટ થઈ ગયું છે મારે મંડપ રોપવાનો છે આપણે તો ચાલો રોપી દેવી ફટાફટી કારણ કે બધા ભાઈઓ આવી ગયા છે ના અવનિકા દીદી બહુ મસ્ત લાગે છે રેડી બહુ મસ્ત થઈ હશે એવું છે વિંડોળ બાંધી દીધો મારી મમ્મી આવી ગયા છે જો એના ભાઈની શેડા શેડી છોડવા માટે મમ્મી જો શેડા શેડી છોડે છે હવે જો મંડપ વિધિ અહીંયા પૂરી થાય છે હવે કેમેરાવાળા હડખા ફોટા પાડજો મામી જય શ્રી કૃષ્ણ કરવા આવ્યા છો મામી મન્નત કરો જય શ્રી કૃષ્ણ મન્નત કરો કેમ છે મમ્મી જો આમ જોત ખરાય ને ભદ્ર એવું છે તમે જ બોલો માસી મારે ભત્રીજી થાય છે માસી ને ભત્રીજી થાય પણ માસી કેમ મૂંઝાઈ ગયા છો એવું છે અમારે તો સાંકડો વધાવા જવાનો છે એના માટે બધી બાઈઓ આવી ગયું છે બધી બહેન છે ને અમારે મંડપ નાખે છે અત્યારે ત્યાં તો નખાઈ ગયો છે અહીંયા નાખવાનો વારો હતો પોલી ગોરદા ત્યાં તો અહીંયા પાછા આવી ગયો તમારે ત્યાં મંડપમાં આવી તો અત્યારે જો મસ્ત મજાના થઈ ગયા છે રેડી ને હવે જવાનું છે અમારે રાસ ગરબા માટે પિંકુ મેડમ પણ બેન્ચીને ગાર્ડ માટે રાખી છે કાંઈ વાંધો નહીં ચાલો અમે કાનાભાઈ પણ બસ ગાડી અમારી લઈને આવી ગયા છે તો ચાલો અમે હવે નીકળીએ તો અહીંયા છે ને અમે આવ્યા ને હે તો અહીં તો જમણવાર શરૂ થઈ ગયું હતું તો અમે તો ઝાપટી લીધું આખા રીંગણનું શાક હે સંદીપ તે કેટલું ખાધું તે પણ આમ જો સેવ ટમેટાનું પણ હતું અવેલેબલ હતું તો પિંકુ મેડમ પણ જમી લીધું બેન્સી બેને પણ જમી લીધું અને જમવામાં છે ને કોલેજન ભેળ હોતેલ છે ચાલો આપણે થોડી ખાઈ લઈએ બધાય જો જમીને બધાય વહી ગયા છે આમ થોડાક હવે આટા મારવી છે આવા તેવા સણિયા સોળ્યું ઘાઘરા પહેરી કા બનશી શું કેવું બનશી રાખવી જ પડે ને લે શેડો શું કેવાય બનશી એને શેડો કહેવાય ઓકે ઓકે તાર લગનમાં હું રહી બસ હું શું ને પણ મોટી થઈ ગઈ બધા મોટા થઈ ગયા તાર હું રહીશ ટેન્શન લેમાં જય કેવું લાગ્યું જમવાનું એક નંબર મામાને ઘરે એટલે મજા જ આવે
એમ છે એન મામાને ઘર છે ને બનશે કેટલું મોટું મોટું થઈ ગયું છે સારે તું ચાલે એટલે હેલવાળા આવવાના હેલવાળા બેના મહેંદી ભાઈ કેમ ગઈ કાટી થાતી જાય છે અમુક ની જો આ બધા રેડી થઈને આવી ગયા ને એમાં બેહવા વાળી કેવી સણી થોડી પેલી ખબર છે ખાલી બેહવા વાળી હો બેહવા વાળી એમ જો એ ગરબા કેમ રમજે ખબર છે કઈ ગરબા કેમ રમજે શીખવાડો આમ જો એ ગરબા રમવાની હે બિંગો એવું કરવાનું એને તો હું જ ન થવા દેવા ગરબા હું હોય એના આમ કેસે નથી મારવાની અજય ત્યાં ધ્યાન રાખીને બેસી રાઉન્ડ મારવાનો નથી ભૂલતી નહીં ચાલો મમ્મી હવે મેં જમી લીધું છે અમે જાવી હવે તમે આવો પછી લે અમે ક્યાર છે ને હવે અમે ક્યાર નહીં કરી દેવું કોઈને પણ ઠેસ લેવીને નો તૈયાર થાવું પણ ભત્રીજી લગન મમ્મી આ વાત બહુ કર નાખ્યો ભત્રીજી લગન છે તો ચાલો આપણે હે હવે તમે તૈયાર થઈ ગયા છો રાસ મડોલ લેવા હે ક્યારે પણ પછી હા તે જાઓ ફટાફટ મૂકીને પાછા આવો અને પપ્પાએ જો નવું કુર્તું ઠપકાર્યું તો અત્યારે જો આપણે રાસ કરવા માટે રેડી થઈ ગયા છે ને આપણા ફ્રેન્ડ મળી ગયા છે કેમ છે તમને બહુ સારું છે તો આ લોકોનો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કેમ છે તમને બહુ સારું છે મજા આવી તારી મળી નાખે એવું છે સારું ને તો આવો ઘરે ક્યારે ઘરે આવીએ બસ આપણા લગન પતે એટલે તારે ઘરે પહેલા આવવાનું રેડી થવા માટે આવજો બહુ મસ્ત રેડી કરે છે થેન્ક યુ તો ચાલો આપણે ફોટોશૂટ થોડો કરી નાખીએ અત્યારે આપણે છે ને એન્ટ્રી લેવાની શું કેવું ભાભી હા લઈ લઈશ મારી તમારી નથી લેવાની હવે તમારી શું છે અમારી નોટ લીધી તટાણ લઈ લે એ મીનાક્ષી હવે એન્ટ્રી લેવાની છે એમ ને બસ, તો ચાલો ગરબા ઘણા રમી લીધા આપણે મજા આવી ગઈ શું કેવું મહેશભાઈ બહુ મજા આવી તો ચાલો આપણે પણ મજા લેવાની છે અને મોજ માણવાની છે કારણ કે એન્ટ્રી હવે સ્ટાર્ટ થઈ રહી છે અમે છે ને અમને બે સોફે બેસવાની જગ્યા તો આપણે ક્યાં બેસવું પડ્યું નીચે તમે બોલો માં તમને મળી ગઈ છે ને હારો હાર સડી જાય હા જરી જરી જગ્યા કેટલી પતલ્યું છે હા પતલી તોય નો રાખી હા એટલે હા એવું છે ને બે હારે મારી બેન જગ્યાએ નો રાખે પાછી તો એન્ટ્રી ને છે ને થોડીક જ વાર છે પછી તમે બધા એન્ટ્રી ની મોજ માણી શકશો યસ મજા આવે છે બહુ બોલો અખંડ આનંદ છે અખંડ આનંદ ઓકે નહીં તો શકું યાર પપ્પા આ છે ને તમે ખોટી જીત કરી રહ્યા છો નથી પણ આપની મીઠી યાદો અને મૂલ્ય શીખ હંમેશા અમારા હૃદયમાં જીવંત રહેશે આપ એક સરળ પ્રેમાળ અને નિસ્વાર્થ વ્યક્તિ હતા પરંતુ જેવું ભગવાન આપની ખોટ છે અપાર પણ આપનો પ્રેમ છે અમારો આધાર મને ખબર છે કે આજે આપ ભલે અમારી વચ્ચે નથી પણ તમે જ્યાં પણ હશો ને ત્યાંથી મને અને અવનીને આપ બહુ જ સારા આશીર્વાદ આપી રહ્યા હશો અને આપ ખૂબ જ રાજી હશો કેમ કે આજે લકાણી પરિવાર અને બોઘરા પરિવાર એક થઈ રહ્યું છે આવો અવની આપણે આ લોકોને અનુભૂતિ કરાવીએ કે મોટા બાપુજી આપણી વચ્ચે જ અહીંયા હાજર છે
ગાડી કેમ બેન કેમ બેહી ગઈ એ થાકી જાવ હવે ઘરે હાલો થાકી બસ ને નકરા ડિસ્કો કરી કર્યા ને એટલે પછી આવું જ થાય પિંકુ કેમ હાલે હે ઓય આ પિંકુ રાસ રમાવી રાસ કેમ રમત રાસ રમાવી પિંકુ રાસ રમાવી કેમ રમત બોય દે 20 હું લેવા પાડી દે રમવા આવ્યો તો કેમ રમત રમવા આવ્યો તો કેમ રમત ઓય ગરબા રમવા આવે તો લાલા આમ રમે જો હાલે પકડા જો ગરબા રમવા આવે તો સોરી ઓ પિંકુ બાબી મારતી ભૂલ થઈ ગઈ તમારી નકલ કરાઈ સોરી ઓ ભાભી તમારા ઘરવાળો છે ને બહુ ખતરનાક છે બહુ મારે બહુ એટલે બહુ મજા આવી ગઈ હવે બેન આમ જો બાજુનું કામ કેવું હોય ખબર છે હે રમવું હોય ને ત્યાં લગીને પગ નતું કે હજી 2 કલાક રાખ્યો તમે બધા ઠેકડા મારતા હાલો છોકરીઓ હાલો આવજો કાલે મળીશું પાછા ઓકે ગુડ નાઇટ બાય બાય જો કેમેરામેન અમારા ફોટો પાડ્યા છે અમને આપી દેજો તમને દિલથી થેન્ક યુ અરે આજનો આપો 2 દી પછી આપી દેજો પણ આપી દેજો તો ચાલો એ બધા છે ને હવે અત્યારે ઓલું ફોટોશૂટ કરે છે આપણે હવે જવાનું છે ઘરે કારણ કે મારા શૂઝ તૂટી ગયા છે અત્યારમાં હું રાસ રમતી હતી ને ત્યાં મારા શૂઝની તો હાલત બેતર થઈ ગઈ તમને બધાને બતાવું જો શૂઝ મારા તૂટી ગયા ને હવે લઈ જવાય એમ નથી તો ચાલો ફટાફટ આપણે હવે ઘરે જઈએ એમને સણિયા સોળી પહેરી એક ઠુમકું લીધું હું વરની ફઈશું ક્યાર ના કહેતા હતા કન્યાની ફઈશું એમ ક્યાર ના કહેતા હતા પણ એક ઠુમકો લેવા આવ્યા નહીં સણિયા સોળી પહેરી ખરા તો એવું છે તમારે હવે લગ્ન જ કરીને આવવાનું છે એમ ને લે હાસુ ઈ જ છે એમ પછી હાસુ છે એમ કાંઈ નહીં રોકાજો હાલો તો છે ને આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને સબસ્ક્રાઇબ કરજો ઓકે તો ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ